સપ્તાહની શરૂઆતમાં અત્યારે સંકેતો છે વિરાટ ગ્લોબલ ફ્રન્ટ એની સાથે શરૂઆત કરીએ. જે ગ્લોબલ સેટઅપ આજે બનતું દેખાડી રહ્યું છે ભારતીય બજાર માટે મજબૂતી સાથે, કારણ કે શુક્રવારે યુએસના માર્કેટમાં એક તેજી સાથેનું ક્લોઝિંગ જોયું હતું અને નવેમ્બર 2023 પછી ઇનફેક્ટ એક સપ્તાહમાં સૌથી વધુ જે છે એક વધારો યુએસ માર્કેટે બતાવ્યો હતો, જ્યાં આપણને ઇન્ડાઇસિસમાં એક ખાસી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ફેડ ચેરના હવે ભાષણ પર પણ આગળ ફોકસ રહેવાનું છે, પરંતુ આ બધા સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે ક્રૂડ માટે પણ એક ખાસ મહત્વના લેવલ્સ પર અત્યારે જે 80ની નીચે કારોબાર દેખાડી રહ્યું છે એ પણ એક સપોર્ટિવ ફેક્ટર બજાર માટે હોઈ શકે છે. આપની પાસેથી વ્યૂ જાણીએ વિરાટ. તો જે રીતે તમે કહ્યું એકદમ પરફેક્ટ છે કે અત્યારના આપણે ઘણા સમય બાદ આપણે યુએસ માર્કેટમાંથી મુવમેન્ટ પોઝિટિવ સાઈડ પર બનતી જોવા મળી છે. સેમ અગર હું વાત કરીશ તો આપણને યુરોપિયન માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક સ્ટેબલ થતા જોવા મળી રહ્યા છે કન્ટિન્યુઅસ ડ્રોપ બાદ. એશિયન માર્કેટમાં હાલમાં અત્યારે એક મિક્સ કારોબાર થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન આપણી જે ગિફ્ટ નિફ્ટી છે એ પોઝિટિવ એન્ડ પર જ ટ્રેડ કરતી જોવા મળી રહી છે. આપણને પ્રીવિયસલી આપણું 24,541 આસપાસનું ક્લોઝિંગ હતું, અત્યારના હાલમાં આપણને 670ની આસપાસ ક્યાંક ને ક્યાંક ઓપન થતું જોવા મળી રહ્યું છે. તો એક પોઝિટિવિટી સાથે ઉપરી આપણું ઓપન થવાના ચાન્સીસ થોડા વધારે છે. અને સેકન્ડલી જે રીતના યુએસ માર્કેટમાં પણ આપણને એક પોઝિટિવિટી સાઈડનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જે ઇન્ડિકેશન આપી રહ્યું છે કે જે માર્કેટમાં અનસર્ટનિટી છે એના હોવા બાદ પણ એક આપણને પુશ પોઝિટિવ સાઈડ પર જોવા મળી રહ્યું છે. આપણે સ્પેસિફિક ડાઉ જોન્સની વાત કરીએ તો ડાઉ જોન્સમાં આપણે જોયું હતું કે સારો એવો ડ્રોપ જે ઘટાડો હતો એ ઓગસ્ટ ફર્સ્ટ વીકમાં આપણે બનતો જોવા મળ્યો. 1 ઓગસ્ટથી આપણને કરેક્શન બનતો જોવા મળ્યો અને ફરીથી ક્યાંક ને ક્યાંક એ જ લેવલ પાસે અત્યારના ડાઉ જોન્સ પ્રયત્ન કરી રહ્યું છે કે ફરીથી ત્યાં એ લેવલને સરપાસ કરે, વિચ વોઝ 41,000ની આસપાસનો લેવલ. તો જો અગર 41,000નું લેવલ ડાઉ જોન્સમાં સરપાસ થઈ જાય છે તો એક નવી પોઝિટિવિટી આપણને યુએસ માર્કેટમાં પણ બનતી જોવા મળી શકે છે. ઘણા બધા ક્યુઝ છે એ સાઈડ પર પણ કે જ્યાં આપણને એક પોઝિટિવિટીનો પુશ મળવાના ચાન્સીસ છે. જે રીતના વ્યાજ દરનો ઘટાડો એક્સપેક્ટેશન છે કે સપ્ટેમ્બરમાં શાયદ આપણને રેટ કટ યુએસ માર્કેટમાં બનતું જોવા મળે. નવેમ્બરમાં એ લોકોનું ઇલેક્શન છે, એ પણ એક ઇવેન્ટ એ લોકો માટે યુએસ માર્કેટ માટે એક સારી બનતી જોવા મળી શકે છે. ડાઉ જોન્સ બાદ આપણે વાત કરી રહીએ અહીંયાથી નાસ્ડેક 100ની, તો નાસ્ડેક 100 તો છેલ્લા ઘણા સમયથી આપણને પ્રેશરમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું. ત્યાંથી આપણને એક બોટમ બનાવીને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેનો સપોર્ટ બનાવીને હાલમાં ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. 19,500 એક મેકઓર બ્રેક લેવલ આપણે નાસ્ડેકમાં કન્સિડર કરી શકાય. અગર જો 19,500નો લેવલ જાળવી રાખે છે તો ઉપરમાં આપણને 20,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ અગર જો 19,500ના લેવલ નથી જળવાતા તો નીચેમાં આપણને ફરીથી 19,000 19,100 સુધીના લેવલ આપણને નાસ્ડેકમાં બનતા જોવા મળી શકે છે. વાત કરીએ S&P 500 પર, તો S&P 500માં પણ આપણે સેમ કાઇન્ડ ઓફ મુવમેન્ટ બનતી જોવા મળી. એક સ્ટ્રોંગ રેલી આવી હતી, ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું અને ત્યારબાદ હવે ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં ઇન્ડેક્સ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ ચાન્સીસ છે જ કે ઉપરમાં આપણને 5,600 5,700 સુધીના લેવલ્સ બનતા જોવા મળે, જ્યાં નીચે સપોર્ટ આપણને જે ગેપ હમણાં ઓપન થતું જોવા મળ્યું હતું ફ્રાઈડેના સેશનમાં, થર્સડેના સેશનમાં જે ગેપ અપ ઓપન હતું એ ગેપને અગર ફીલ નથી કરતો ને એના ઉપર જાળવી રાખે છે તો એક પોઝિટિવિટી કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે. 5,460નો લેવલ છે, જો 5,460નો લેવલ બ્રીચ નથી કરતો નીચેની સાઈડ પર તો આપણે ઉપરની સાઈડ પર 5,650 અને અગર એની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ થાય છે તો 5,800 સુધીના લેવલ્સ આપણે S&P 500 પર પણ બનતા જોવા મળી શકે છે. જી, ઓવરઓલ એક વ્યૂ ગ્લોબલ સેટઅપ અને અત્યારે એક પોઝિટિવ સંકેતો આપણને આજ માટે બનતા દેખાડી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ વિરાટ FIS અને DISના નંબર્સ તરફ. તો શુક્રવારના સેશનમાં પોઝિટિવ 767 કરોડનું FIS દ્વારા આપણને એક નેટ બાઇંગનો નંબર આવતો દેખાડી રહ્યો છે. DIS તો એનાથી વધારે ખરીદારી બતાવી રહ્યા છે, 2,600 કરોડથી વધારે ખરીદારી કેશમાં કરી છે. ત્યારબાદ ડેરિવેટિવ ડેટા જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ પોઝિટિવ 2,323 કરોડ ખરીદ્યા છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. સ્ટોક ફ્યુચરમાં 8,462 કરોડ. તો આ ફિગર્સ પણ આપણને પોઝિટિવ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે DISનો સપોર્ટ હોય છે, FIS સેલિંગ કરી રહ્યા છે, પરંતુ આજે FIS તરફથી નાનો એવો પરંતુ કેશમાં પોઝિટિવ છે. ઇન્ડેક્સ અને સ્ટોક્સ વધારે પોઝિટિવ ખરીદારી બતાવી રહ્યા છે. આ ફિગર્સ કઈ રીતે જોઈ રહ્યા છો? સ્પેસિફિક FIDI ની વાત કરીએ તો સાથે થોડું રિટેલ અને આપણે પ્રોઝના ડેટા બી થોડા જોઈ લેશું. તો ફિલહાલ માટે જે રીતના ડેટા ફોર્મ થયા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કેશમાં ફરીથી FIએ પોતાનું એક નાનકડું ઇનપુટ આપ્યું છે. 766 કરોડનું બાઇંગ આપણને FII થી બનતું જોવા મળ્યું, જ્યારે DI ઓલરેડી 600 કરોડ પ્લસમાં છે, પોઝિટિવ સાઈડ પર એમણે બાય કર્યું છે. તો અત્યારના વસ્તુ થઈ ગઈ કે અત્યાર સુધી આપણે સેટ ઓફ થતું જોવા મળી રહ્યું હતું. FII સેલ કરતું હતું, DI બાય કરી રહ્યું હતું.
અને એ જ જગ્યા પર અત્યારના એફઆઈ અને ડીઆઈ બંને પોતાની પોઝિશન થોડી પોઝિટિવ એન્ડ પર બનાવતા જોવા મળી રહ્યું છે. અહીંયા અત્યારના થોડું ટ્રેપ બની રહ્યું છે રિટેલર્સ માટે, કારણ કે રિટેલર્સને ફરીથી એ જ અઝમ્પશન અને લોકોના સેન્ટિમેન્ટ લેવલ પર એવી રીતના થઈ ગયું છે કે અહીંયાથી માર્કેટ ફરીથી રિટર્ન થઈ શકે છે, કરેક્ટ થઈ શકે છે. પરંતુ જે રીતના અત્યારના એફઆઈ અને ડીઆઈ પોતાના પોઝિશન બનાવી રહ્યા છે, જે રીતના એ લોકોએ કેશમાં પોઝિશન બનાવી છે, એ લોકોએ ઇન્ડેક્સમાં એ લોકોએ પુટ રાઇટિંગ જે પોતાનું હતું એને વધાર્યું છે અને જે કોલ રાઇટિંગ હતું એને ઘટાડ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ સાઇન છે આપણા ઓવરઓલ ઇન્ડેક્સ માટે કે એ લોકો અત્યારના ફરીથી થોડા બુલિશ એંગલ ટુવર્ડ્સ જઈ રહ્યા છે. અને જે રીતના નિફ્ટીમાં પણ આપણે જોયું હતું કે 24,400 24,500 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો અને એ સરપાસ થઈને આપણને ક્લોઝિંગ અત્યારે 24,500 ની ઉપર આવ્યું છે. તો એક પોઝિટિવ વ્યૂ અત્યારના ઓવરઓલ આપણા ઇન્ડિયન માર્કેટ માટે બનતો જોવા મળી રહ્યો છે. બસ એક પોસિબિલિટી છે કે એક નાનકડો આપણને પુશડાઉન બનતો જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ અગર જો 15 મિનિટ માટે આજના આપણા ઓપન સેશન પછી ઇન્ડેક્સ અગર જાળવી રાખે છે 24,500 લેવલ, તો એ બહુ પોઝિટિવ સાઇન હશે આપણા ઇન્ડિયન માર્કેટ માટે અને આપણે ફરીથી પોઝિટિવ રાઉન્ડ જોઈ શકીએ છીએ. જી ડેફિનેટલી 24,500ના એક લેવલ્સ કઈ રીતે જળવાય છે એના પર પણ એક ફોકસ. નિફ્ટીના આ તમે લેવલ્સ તો જણાવ્યા વિરાટ, પરંતુ એક ડિટેલ સ્ટ્રેટેજી માટે આવીએ તો સૌથી પહેલાં જોઈએ ફ્રાઇડે ક્લોઝ જે નિફ્ટી માટે હતો 24,541, જબરદસ્ત 400 અંકની ક્લોઝિંગ સમયે જે નિફ્ટીએ બતાવી છે. હવે નજર કરીએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ પર, તો જ્યાં સૌથી વધારે કોલ રાઇટર્સ જોવા મળ્યા 24,600, 700 અને 24,800ની સ્ટ્રાઇક પર આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા હતા. નીચેની તરફ પુટ રાઇટર્સનો જે ઝોન હતો મહત્વનો, સૌથી પહેલાં તો 24,400 ઉપર 24,500 અને 24,600ની સ્ટ્રાઇક જ્યાં આપણને નિફ્ટી માટે પુટ રાઇટર્સનો ઝોન હતો. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી રાખવી જોઈએ નિફ્ટી માટે? સો એક્ઝેક્ટલી ચાંદીજી, આપણે જે મેજર આપણે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા હતા 24,400 24,500 નો લેવલ હતો, જે અત્યારના આપણને ત્યાંથી પોતાની પોઝિશન એકદમ જ સ્ક્વેર થતી જોવા મળી રહી છે અને કોલ રાઇટર્સની જગ્યાએ આપણે તેના પુટ રાઇટર્સે પોતાનું પોઝિશન એકદમ સ્ટ્રોંગ કરી દીધી છે ત્યાં. તો હવે હાલમાં આપણે અગર અહીંયાથી જોવા જઈએ તો 24,400 નો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. 24,500 નો લેવલ એક સેન્ટિમેન્ટલ લેવલ હશે જે ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે. ઉપરની સાઈડ પર 24,600 અને 24,700 પર એટલા હેવી કોલ રાઇટિંગ નથી અને જે આપણને સારી કોલ રાઇટિંગ જોવા મળી રહી છે એ છે 24,800ના આસપાસ. તો અહીંયાથી આપણું જે ફર્સ્ટ હર્ડલ હશે 24,800ની આસપાસનું બનતું જોવા મળી શકે છે. ટેકનિકલ ચાર્ટ સેટઅપ પર પણ અગર જો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 24,500નો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અગર 24,500 અને 24,400 જે આપણે રેન્જ હતી 24,400 વાળી, તો 24,400 સેન્ટિમેન્ટલ લેવલ પર એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. પ્રીવિયસલી આપણે જોયું હતું 24,800 એક સારા એવા હર્ડલની જેમ કામ કર્યું હતું અને હાલમાં અત્યારે જે આપણે ઓપ્શનના ડેટા પણ જોઈ રહ્યા છે તે 24,800ની આસપાસ જ હર્ડલ બતાવી રહ્યું છે. તો અહીંયાથી હવે આપણે નવી રેન્જ ઓપન થઈ ગઈ છે જે છે 24,800 સુધીની. હવે 24,400 થી લઈને 24,800 સુધીમાં આપણને ઇન્ડેક્સ મૂવ કરતું જોવા મળી શકે છે. ઓકે, તો એક આ વ્યૂ અને લેવલ્સ ઇન્ડેક્સ માટે નિફ્ટી માટે બનતા દેખાડી રહ્યા છે. નિફ્ટી બેંકનું આપણે જોઈએ ક્લોઝિંગ જે શુક્રવારનું હતું વિરાટ, બંને ઇન્ડેક્સ લગભગ 1.5% વધારે મજબૂતી બતાવી છે. 50,516 આ લેવલ્સ પર નિફ્ટી બેંકે પણ આપણે ક્લોઝિંગ બતાવ્યું. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન જોઈ લઈએ નિફ્ટી બેંક માટે, જે સૌથી વધારે કોલ રાઇટર્સ હતા તે સ્ટ્રાઇક પર નજર કરીએ તો 51,000, ત્યારબાદ 51,500 અને 52,000 આ સ્ટ્રાઇક પર સૌથી વધારે કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો. અને નીચેની તરફ પુટ રાઇટર્સનો એક મજબૂત ઝોન જ્યાં હતો 51,000ની સ્ટ્રાઇક, ત્યારબાદ 50,500 અને 50,000ની સ્ટ્રાઇક પર. તો નિફ્ટી બેંક માટે હવે કઈ રીતે તમારા તરફથી વ્યૂ અને લેવલ્સ રહેશે? સો બેંક નિફ્ટીને સ્પેસિફિકલી જોવા જઈએ તો 50,500ની આસપાસ હજી પણ એક ટગ ઓફ વોર ચાલી રહી છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સના વચ્ચે. તો આ 50,500નો લેવલ એક મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય એમ છે. આવતા દિવસોમાં 50,500 લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર જો એના ઉપર સસ્ટેન કરે છે તો પ્રોબેબલી આપણને જે રનઅપ છે એ 51,000 સુધી બનતું જોવા મળી શકે છે. અગર જો 50,500ને સરપાસ નથી કરી શકતું અને એના ઉપર સસ્ટેન નથી કરી શકતું તો નીચેમાં ફરીથી આપણને 50,000 રૂપિયા સુધીના લેવલ્સ આપણને 50,000 સુધીના લેવલ આપણને બનતા જોવા મળી શકે છે. ટેકનિકલ સેટઅપ વાઇઝ અગર આપણે જઈએ તો હજી પણ ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી એક રેન્જ છે એમાં જ કારોબાર કરતો જોવા મળી રહ્યું છે. ત્યાં ઉપરની સાઈડ પર 50,800 એક હર્ડલની જેમ કામ કરી રહ્યું છે અને નીચેની સાઈડ પર 49,900નો સપોર્ટ સારો એવો બનતો જોવા મળી રહ્યો છે. તો આ બંને જે લેવલ છે એ લેવલ ઇમ્પોર્ટન્ટ બી એટલા માટે થઈ જાય છે કારણ કે આ રેન્જની અંદર ટ્રેડ બી કર્યું છે અને સેમ વે
50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે 50,775 ની આસપાસ અને 100 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે 49,900 ના વચ્ચે. તો અગર ટેકનિકલી બી આપણે જોવા જઈએ તો ક્યાંક ને કંઈક ઇમ્પોર્ટન્ટ માર્ક જ છે જેના વચ્ચે અત્યારના આપણને બેંક નિફ્ટીમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ વાત કરીએ તો એડીએક્સ હજી પણ એની મિડલાઇનને ક્રોસ નથી કરી શક્યું. હજી પણ એ 45.76 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો થોડુંક વેઇટ કરવું જોઈએ, થોડું કન્સોલિડેશન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અગર ઉપરની સાઈડ પર 50,800 અને 51,000 ના લેવલ સરપાસ કરે છે બેંક નિફ્ટી, ત્યારે જઈને આપણે એક પોઝિટિવિટી અહીંયા બનતી જોવા મળી શકે છે. પરંતુ ટિલ ધ ટાઈમ થોડું વેઇટ કરવાનું રહેશે. આપણને પોસિબિલિટી છે કે આવતા દિવસોમાં એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ પણ બનતી કન્ટિન્યુ થતી જોવા મળી શકે બેંક નિફ્ટીમાં. જે રેન્જ મોટી છે, પરંતુ આ રેન્જમાં આપણને કારોબાર થતો જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ છે. સૌથી પહેલું જે છે પતંજલિ. પતંજલિમાં આપણે જોયું હતું કે કન્ટિન્યુઅસલી એક હાયર લોની ફોર્મેશન ફોર્મ થઈ રહી છે. ઉપરની સાઈડ પર આપણે જોયું હતું કે 1755 નો લેવલ એક હર્ડલની જેમ કામ કરી રહ્યો હતો અને હાલમાં ત્યાંથી જ આપણને એક સપોર્ટ બનતો જોવા મળ્યો અને સ્ટોક ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ બધું જોતા લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ મુવમેન્ટ આપણને પતંજલિમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો અહીંયાથી જે સપોર્ટ રહેશે 1750 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરની સાઈડ પર આપણે 2000 ના ટાર્ગેટ માટે પતંજલિ ફૂડ બાય કરવાનો રહેશે. સેકન્ડ જે છે ડિક્સનમાં આપણે જોયું છે કે એક ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે ડેલી ચાર્ટ પર. તો એમાં પણ એક પોઝિટિવિટી કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે. ઉપરની સાઈડ પર ડેફિનેટલી હર્ડલ ફેસ કરી શકે છે 12,600 ની આસપાસ. પરંતુ અગર જો 12,600 નો લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 13,000 સુધીના લેવલ આપણને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર જે સ્ટ્રોંગ સપોર્ટ આપણે કન્સિડર કરી શકીએ એ છે 11,700 રૂપિયાનો. થોડો મોટો સ્ટોપ લોસ છે, થોડો મોટો ટાર્ગેટ છે, પરંતુ એક અટ્રેક્ટિવ મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ડિક્સનમાં. તો જેને શોર્ટ ટર્મ માટે પણ ટ્રેડ લેવું હોય તો એ ડિક્સન ટેકનોલોજી પર ધ્યાન રાખી શકે છે. અને અગર જો એને ડેલી પ્રોસ્પેક્ટિવથી કે ડેલી ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કર્યો તો 12,000 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 13,000 ના ટાર્ગેટ માટે ડિક્સન બાય કરી શકે છે. સોમા તરફથી 2 ટ્રેડિંગ કોલ રહેશે, બંને બાય તરફના છે. પહેલો જે કોલ છે પતંજલિ ફૂડ છે. જે રીતે ફેસ્ટિવલ સિઝન આવી રહ્યું છે, પતંજલિ ફૂડ થઈ ગયું, વિકાજી ફૂડ થઈ ગયું, ત્યાં આપણને એક કશે ને કશે સારી અપસ્વિંગ જોવા મળે છે. તો પતંજલિમાં પર્ટિક્યુલરલી તમે ડેલી ચાર્ટ ઉપર જોશો તો એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. 1800 ની આજુબાજુનું, 1820 ની આજુબાજુનું ઇનફેક્ટ ક્લોઝિંગ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જશું. 1860 સુધીના ટાર્ગેટ છે અમારા અને 1800 રૂપિયા એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું પતંજલિની અંદર. નેક્સ્ટ જે કોલ છે વોકાર્ડ ફાર્માનો છે. વોકાર્ડ ફાર્માએ એક સારી એવી અપસ્વિંગ આપી દીધા પછી કન્સોલિડેટ થઈ રહ્યું છે. હવે આ કન્સોલિડેશનમાં ફરીથી એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. 935 ની આજુબાજુ વોકાર્ડનું ક્લોઝિંગ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જશું. 980 સુધીના આપણા ટાર્ગેટ રહેશે અને 915 એઝ અ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો 915 ના સ્ટોપ લોસથી વોકાર્ડ બાય કરો, 980 નો ટાર્ગેટ, અને પતંજલિ ફૂડ 1800 ના સ્ટોપ લોસથી બાય કરો, 1860 નો ટાર્ગેટ. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે હાઈટેક પાઇપ. હાઈટેક પાઇપ આપણે છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુઅસલી એવરી વીક આ કાઉન્ટર આપણે રિકમેન્ડ કરેલો છે અને એવરી વીક આપણે આ કાઉન્ટરમાં ટાર્ગેટ અચીવ થતા આપણને જોવા મળ્યા છે. કાઉન્ટરમાં આપણે જોશું તો જે હિસાબથી મંથલી ચાર્ટના હિસાબથી ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ બનેલું છે 150 ના લેવલ પર. ત્યાંથી આપણે જોશું તો કાઉન્ટરની જે અપસાઇડમાં રેન્જ બનતા આપણને જોવા મળે છે પેટર્નના હિસાબથી એ ડાયરેક્ટલી 100-200 થી 250 ના લેવલ પર રેન્જ બનતા આપણને જોવા મળે છે. વોલ્યુમ આપણે જોઈએ તો વોલ્યુમ કન્ટિન્યુઅસલી એડિશન થતા આપણને જોવા મળે છે અને મેજરલી આપણે જોશું તો છેલ્લા 4 દિવસ અંદર વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા આપણને જોવા મળે છે. જે આપણે જોઈએ તો એક બ્રેકઆઉટ બી આપણને વીકલી અને મંથલી ચાર્ટ પર જોવા મળી છે. સો મને લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અકાઉન્ટમાં. 195 ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 176 ના સ્ટોપ લોસ લગાડીને પેલો હાઈટેક પાઇપ. જે સેકન્ડ બાય કોલ છે એ છે સુમી કેમ બી આપણે જોઈએ તો ડેલી ચાર્ટ પર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળી રહ્યું છે. ડાઉન સાઇડમાં એક 530 નો સારો સપોર્ટ છે. 530 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 555 ના ટાર્ગેટ્સ માટે. અને જે થર્ડ કાઉન્ટર છે એ છે નવીન ફ્લોરો આપણે જોઈએ તો એનાથી રાઉન્ડિંગ બોટમ બનતા આપણને જોવા મળી રહી છે. ડેલી ચાર્ટમાં આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસ અંદર સારું એવું વોલ્યુમ એડિશન થતા આપણને જોવા મળી રહ્યું છે, સારું એવું બેઝ બનાવતા જોવા મળી રહ્યું છે. સો 3260 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે નવીન ફ્લોરોમાં. અપસાઇડમાં 3440 ના ટાર્ગેટ્સ માટે.